હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયા ઢોકળા। તો તેને બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા એક દૂધી લીધી છે, તો તેને સારી રીતે ધોઈ અને આવી રીતે છાલ પાડી લેશું। ત્યારબાદ તેને ઝીણી ખમણી લેશું। તો એકદમ સરસ રીતે ખમણાઈ ગઈ છે। તો હવે એક કાથરોટમાં અડધી વાટકી રવો, એક વાટકી બાજરાનો લોટ અને એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। તો આ બધા લોટ મેં અહીંયા મિક્સ કરી અને લીધા છે। ત્યારબાદ તેમાં લીલા કોથમીરના પાન ઉમેરી દેશું, એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેશું, એક લીંબુનો રસ કાઢીને ઉમેરી દેશું અને ત્યારબાદ તેમાં મસાલા કરી લેશું। તો મસાલામાં એક ચમચી હળદર, એક ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દેશું અને 2 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું। ત્યારબાદ તેમાં ઝીણી ખમણેલી દૂધી ઉમેરી દેશું અને પાણી ઉમેર્યા વગર જ તે લોટ બાંધવાનો છે। તો એકદમ સરસ રીતે મસળી અને તેને લોટ બાંધી લેશું। લોટ બંધાઈ જાય એટલે તેને 5 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપી દેશું। તો એકદમ સરસ રીતે સૂજી ફૂલી જશે। તો એકદમ સરસ ફૂલી ગઈ છે। તો હવે આપણે તેના લુવા કરી લેશું અથવા મુઠિયા કરી લેશું। તો મેં અહીંયા મેંદુવડા જેવો શેપ આપ્યો છે। તમે કોઈ પણ મુઠિયાનો કે કોઈ પણ ગોળ ટીકી જેવો શેપ આપી શકો છો। ત્યારબાદ તેને સ્ટીમ કરવા માટે એક ઢોકળિયામાં પાણી ઉમેરી દેશું અને પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે મેંદુવડા અથવા ટીકી અથવા મુઠિયા જેવો શેપ આપી અને તૈયાર કરી લેશું। તો એકદમ સરસ રીતે મેં બધા મેંદુવડાનો શેપ આપી અને બધા તૈયાર કરી લીધા છે। તો હવે આપણે તેને સ્ટીમ કરી લેશું। તો સ્ટીમ કરવા માટે મેં અહીંયા એક ઢોકળીમાં પાણી ઉમેરી અને તેને મૂકી દીધું હતું, તો તે પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેને 15 મિનિટ માટે સ્ટીમ કરી લેશું। 15 મિનિટ પછી તમે ખોલીને જોશો તો એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે। તો હવે આપણે તેને કાઢી અને 5 મિનિટ માટે ઠંડા થવા દેશું અને આવી રીતે સમારી લીધા છે ઝીણા। હવે આપણે તેનો વઘાર કરી લેશું। તો વઘાર માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું, એક મોટી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું। રાઈ ફૂટે એટલે તેમાં એક સૂકું મરચું અને 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં 5-7 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ સમારેલા ઢોકળા ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઢોકળા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરી લેશું। તો આ ઢોકળાને તમે ગ્રીન ચટણી અથવા આંબલીની ચટણી અથવા શેઝવાન ચટણી કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।